કેમ છો? મજામાં. સુવાક્યની દુનિયામાં, સુવિચારની દુનિયામાં આપનું સ્વાગત છે. મારા મિત્રો, એવું કહેવાય છે કે લગ્ન એક એવો સંબંધ છે જે ઉપરવાળો પોતાની રીતે નક્કી કરે છે, અને આ એક સંબંધ એવો છે જે લોહીના સંબંધ કરતાં પણ ઊંચો હોય છે. મારા મિત્રો, આ જ વાતને સુવિચાર તરીકે મેં લખ્યો છે. આજનો જે સુવિચાર છે તેનો વિષય છે લગ્ન, મેરેજ. મતભેદો હોવા અને તેનો સ્વીકાર કરવો તે સુખી અને સફળ લગ્ન જીવન માટે અત્યંત જરૂરી છે. મારા મિત્રો, વાત ખૂબ જ સરળ છે, ખૂબ જ સહેલી છે અને એટલી જ મહત્વની છે. જ્યારે બે અલગ અલગ વિચારધારાવાળી વ્યક્તિ એક સાથે રહે છે અને એકબીજા સાથે મતભેદ થાય છે અને મતભેદમાંથી તેઓ કંઈક ને કંઈક શીખે છે, ત્યારે ખરેખર લગ્ન જીવન સફળ થાય છે. મારા મિત્રો, એ વાત ચોક્કસ યાદ રાખવાની કે મતભેદ થવા જરૂરી છે, પરંતુ મનભેદ થાય તે ખોટું છે. કારણ કે મનભેદ એવી સ્થિતિ છે કે જ્યાં બે માણસોને અલગ કરી નાખે છે અને એકબીજા વિશે ખૂબ નકારાત્મક વિચારવાનું નક્કી કરી દે છે. જ્યારે મતભેદ એક એવી સ્થિતિ છે કે જ્યાં બંને પક્ષો સાથે બેસીને એકબીજાનો મત મૂકે છે, એકબીજાની વિચારો મૂકે છે. સામેવાળી વ્યક્તિ એ વ્યક્તિના વિચારને સમજીને જો સાચું અને સાચું હોય તો અમલમાં મૂકવાનો તૈયારી પણ બતાવે છે. અને આ જ રીતે જ્યારે બંને પક્ષો એકબીજાને સમજે છે, જાણે છે, વિચારે છે અને એકબીજા માટે કામ કરે છે, ત્યારે તે લોકોનું લગ્ન જીવન ખરેખર સફળ અને સુખી થાય છે. માટે મારા મિત્રો, જ્યારે એક જ વિચારધારાવાળા બે વ્યક્તિઓ સાથે કામ કરતા હોય છે, ત્યારે બની શકે કે તેમના લગ્નમાં આપણને શાંતિ લાગે, પરંતુ એટલો વિકાસ નથી હોતો. પરંતુ જ્યારે બે અલગ વિચારધારાવાળી વ્યક્તિ એક સાથે કામ કરે છે, એકબીજાના મતને સમજે છે, એકબીજાના મતને સાંભળે છે અને જરૂર હોય ત્યાં કાર્ય પણ કરે છે, જે લોકો આવું કરી શકે છે તે લોકોનું ખરેખર લગ્ન જીવન સફળ અને સુખી હોય છે. થેન્ક યુ.